ચૈતર વસાવાના ગઢમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। થોડા મહિનાઓ પહેલા ચૈતર વસાવાએ જેમને કાચનો ગ્લાસ માર્યો હતો તેમને ભાજપે અત્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। નર્મદા જિલ્લા પંચાયતની મંડાળા સીટ ઉપરથી સંજય વસાવાને ટિકિટ આપી છે। ચંપાબેન વસાવા છે તેમને ડેડિયાપાડા તાલુકા પંચાયતની ટિકિટ જે છે તે આપવામાં આવી છે। જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ દક્ષિણ ગુજરાતની અને આદિવાસી વિસ્તારોની રાજનીતિ જે છે તે ક્યાંક ને ક્યાંક ગરમાતી જોવા મળતી હતી। જે જૂની બબાલ હતી એ જૂની બબાલના બે ચહેરાઓ ચંપાબેન અને સંજયભાઈ આ બંનેને જે છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારે ટિકિટ આપી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈને પણ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એ દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં ચૈતર વસાવાના ગઢમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। નર્મદા જિલ્લા પંચાયતમાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે થોડા મહિનાઓ પહેલા ચૈતર વસાવાએ જેમને કાચનો ગ્લાસ માર્યો હતો તેમને ભાજપે અત્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। નર્મદા જિલ્લા પંચાયતની મંડાળા સીટ પર સંજય વસાવાને ટિકિટ આપી છે, તો ચંપાબેન વસાવાને ડેડિયાપાડા તાલુકા પંચાયત પર ટિકિટ આપવામાં આવી છે। મોજરડી તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ટિકિટ આપી છે, એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર 2022થી ચૈતર વસાવાનું જે પ્રભુત્વ વધતું જણાય છે તે બધા વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં ચૈતર વસાવાના ગઢમાં થોડા મહિનાઓ પહેલા એ સંકલન સમિતિની બેઠકમાં ચૈતર વસાવાએ જેમને કાચનો ગ્લાસ માર્યો હતો ત્યારબાદ ચૈતર વસાવાએ જેલમાં પણ ગયા હતા, એમને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। નર્મદા જિલ્લા પંચાયતની મંડાળા સીટ ઉપરથી સંજય વસાવાને ટિકિટ આપી છે, તો ચંપાબેન વસાવાને ડેડિયાપાડા તાલુકા પંચાયત પર અત્યારે એ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ડેડિયાપાડાના આસપાસના વિસ્તારમાં સક્રિય જોવા મળી હતી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની જંગી એ જનસભાઓ પણ એ ડેડિયાપાડાને આસપાસના આદિવાસી વિસ્તારમાં એ આયોજન કરવામાં આવ્યું, કારણ કે એ વિસ્તાર છે જ્યાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીનું એ વધતું પ્રભુત્વ છે। આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી સામે પડકાર હતો કે કેવા ઉમેદવારોને મેદાને ઉતારવાના છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે। ભાવિક, થોડા મહિનાઓ પહેલા એ સંકલન સમિતિની બેઠકમાં ચૈતર વસાવાએ જેમને એક કાચનો ગ્લાસ માર્યો હતો અને ત્યારબાદ ચૈતર વસાવાને જેલમાં પણ જવું પડ્યું હતું, તેને હવે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ અત્યારે ચૂંટણી મેદાને ઉતાર્યા છે અને ચૈતર વસાવા સામે આ મોટો પડકારરૂપ પણ સાબિત થશે। શું છે વધુ વિગત? બિલકુલ થઈ ઉમંગ, ફરી એકવાર જે ડેડિયાપાડાની સંકલનની જે બેઠક છે એ ચર્ચામાં આવી છે, કારણ કે જે બેઠકની અંદર ચૈતર વસાવા કે જેમના પર એવો આરોપ હતો કે તેમણે કાચનો ગ્લાસ ફેંક્યો છે તે પ્રકારની વાત હતી કે ચૈતર વસાવા પર જેમણે ગ્લાસ જે બબાલ અંદર કરી હતી, આમને સામને ભારતીય જનતા પાર્ટીના નેતા અને ચૈતર વસાવાએ આવ્યા હોવાની વાત હતી। જે મુદ્દો સતત 2 મહિના સુધી ચર્ચાયો હતો અને એ મુદ્દાની અંદર ચૈતર વસાવાને જેલ પણ જવું પડ્યું હતું અને એ જેલ ગયા બાદ એમની મુશ્કેલીમાં જે છે તે સતત ને સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો। પરંતુ જેમના પર આરોપો હતા એ આરોપોને લઈને જે બે વ્યક્તિ ચંપાબેન વસાવા અને જે બીજું નામ છે એમનું સંજય વસાવા, આ બંનેને ભારતીય જનતા પાર્ટી છે તેમણે અત્યારે ટિકિટ આપી છે। જી હા, ડેડિયાપાડા અને દક્ષિણ ગુજરાતની રાજનીતિ જે છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ચૈતર વસાવાએ જેમની સાથે બબાલ કરી હતી તે બંને ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી અત્યારે મેદાને ઉતાર્યા છે। જો વિગતે વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયતની મંડાળા સીટ પરથી સંજય વસાવા છે તેમને ટિકિટ આપવામાં આવી છે। ચંપાબેન વસાવા છે તેમને ડેડિયાપાડા તાલુકા પંચાયતની ટિકિટ જે છે તે આપવામાં આવી છે। સાથે જ જે મોજરડી તાલુકા પંચાયત બેઠક છે તેના પર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, એટલે કે
જેમની સાથે ચૈતર વસાવાની જે બબાલ થઈ હતી થોડા મહિના પહેલા, અને એ ખૂબ ચર્ચામાં આવી હતી. બબાલ કે જ્યાં કાચનો ગ્લાસ મારવાની વાત હોય, જેલમાં જવાની વાત હોય, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધની વાત હોય, આ બધું જ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે ત્યાંના કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ છે, યુવાનો છે, એ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને એમણે પણ ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. એટલે કે હવે કાંટે કી ટક્કર જે છે એ જોવા મળી રહી હતી ને ત્યારથી જ ચૂંટણીમાં એવું લાગી રહ્યું હતું કે શું સંજય વસાવા અને ચંપાબેન વસાવાને ભારતીય જનતા પાર્ટી કોઈ બેઠક પર ટિકિટ આપશે કે કેમ. પરંતુ જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ દક્ષિણ ગુજરાતની અને આદિવાસી વિસ્તારોની રાજનીતિ જે છે તે ક્યાંક ને ક્યાંક ગરમાતી જોવા મળતી હતી. ચહેરાઓ એ જોવા મળી રહ્યા હતા ગ્રાઉન્ડ પર, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય. જો કે ડેડિયાપાડા એ ગઢ ચૈતર વસાવાનો માનવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવા જ્યારે કોઈ નાની મોટી સભા, નાની મોટી રેલી કરે છે ત્યારે પણ હજારોની સંખ્યામાં આદિવાસી લોકો એમને સાંભળવા માટે, એમને જોવા માટે ત્યાં ઉમટી પડતા હોય છે. અને આ બધાની વચ્ચે જે જૂની બબાલ હતી એ જૂની બબાલના બે ચહેરાઓ ચંપાબેન અને સંજયભાઈ, આ બંનેને જે છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારે ટિકિટ આપી છે. અને આ ટિકિટ આપતાની સાથે જ ફરી એકવાર દક્ષિણ ગુજરાતની રાજનીતિ ઉમંગ જે પ્રમાણે ગરમાઈ રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો હવે એ મતદાનનો દિવસ આવશે ત્યારે ખબર પડશે, અને મતદાનના દિવસ પછી જ્યારે પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે જે જૂની બબાલ હતી એનો બદલો ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણીમાં લીધો છે કે કેમ, એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.